હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 233/2024-25 ખેતી મદદનીશ વર્ગ 3 ના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો વિગત જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 233/2024-25 ખેતી મદદનીશ વર્ગ 3 સંવર્ગને 11/5/2025 ના રોજ એક શિફ્ટમાં યોજાયેલ MCQ CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના બેઠક ક્રમાનુસાર યાદી આ સાથે સામેલ કરી છે. તો તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવી જરૂરી છે યાદી. ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધિત ઉમેદવારો માટેની સૂચનાઓ અહીં મિત્રો દર્શાવેલી છે. પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મિત્રો અહીં સ્થળ આપેલું છે. કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10A, ગાંધીનગર ખાતે પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ યોજાશે. તો મિત્રો એનેક્સર 2 આપેલું છે તે મુજબ સિરિયલ નંબર આપેલા છે તે મુજબ ઉમેદવારોને બોલાવેલા છે, જેમાં મિત્રો નંબર 1 થી 140 જેમને 6/10/2025 ના રોજ સવારે 10 કલાકે બોલાવેલા છે. ત્યારબાદ 141 થી 280 નંબરના ઉમેદવારોને 6 તારીખના રોજ બપોરના 14 કલાકથી બોલાવેલ છે. ત્યારબાદ 281 થી 420 સુધીના ઉમેદવારોને 7/10/2025 ના રોજ સવારે 10 કલાકે બોલાવેલ છે. ત્યારબાદ 421 થી 560 સુધીના ઉમેદવારોને 7/10/2025 ના રોજ બપોરના 14 કલાકે બોલાવેલ છે. ત્યારબાદ 561 થી 700 સુધીના ઉમેદવારોને 8/10/2025 ના રોજ સવારે 10 કલાકે અને 701 થી 845 સુધીના ઉમેદવારોને 8/10/2025 ના રોજ બપોરે 14 કલાકે બોલાવેલ છે. અને તે સંબંધી મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ અસલ પ્રમાણપત્રો ગોઠવીને તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો અહીં મિત્રો ક્રમ મુજબ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે, જેમાં મિત્રો શાળા સોળિયાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો, ACBC ના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે મિત્રો અહીં મિત્રો આપેલ છે તે મુજબનું, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે EWS ઉમેદવારો માટે 21/7/2021 થી 20/7/2024 દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર, ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ, શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ કૃષિ ડિપ્લોમા, બાગાયત ડિપ્લોમા, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ડિપ્લોમા, એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા, એગ્રીકલ્ચર કોઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ ડિપ્લોમા અથવા તો ગ્રામીણ અભ્યાસ, હોમ સાયન્સમાં ગ્રામીણ અભ્યાસની પદવી સિવાય સ્નાતક અથવા તો BSc કૃષિ અથવા તો BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો BE એગ્રીકલ્ચર અથવા BSc હોર્ટિકલ્ચરમાં સ્નાતકની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્રો, તો જે લાગુ પડતું હોય તે તમામ સેમેસ્ટરના પ્રમાણપત્રો અને માર્કશીટ રજૂ કરવાના રહેશે. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ તેમનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી તરફથી મેળવેલું પ્રમાણપત્ર, ફોટો ID પ્રૂફ અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1/10/2025 ના રોજ જાહેર કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 233/2024-25 ખેતી મદદનીશ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી માટે મિત્રો અહીં ફોર્મ આપેલું છે તે મુજબ ફોર્મ ભરવાનું રહેશે. તમામ વિગતો દર્શાવવાની રહેશે અને પ્રમાણપત્રોની ચકાસણીમાં રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક અહીં મિત્રો આપેલું છે, તો તે ભરવાનું રહેશે. તમામ વિગતો મિત્રો અગત્યની છે. અને આ સાથે મિત્રો એનેક્સર 2 જાહેર કરેલ છે, જેમાં મિત્રો કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને ઉમેદવારના નામ તેમજ કેટેગરી અને કાસ્ટ કેટેગરી, ફાઇનલ માર્ક
તમામ બાબતો દર્શાવેલી છે. તો જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે ખાસ જોઈ લેવું. અહીં મિત્રો જે ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલા છે એવા તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આપેલું છે. 845 ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો. 1/10/2025 ના રોજ જાહેર કરેલી લિસ્ટ છે એનેક્સર B. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.